રાજ્યમાં ફરી એકવાર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં આજે સામાન્ય વરસાદ પડી શકે છે। આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા ગીર સોમનાથમાં હળવા ઝાપટાની શક્યતા છે। રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો જોવા મળશે, તો બીજી તરફ ગરમીનું પ્રમાણ પણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મોનિકા, હાલ રાજ્યમાં વાતાવરણની શું સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ગરમી અને કમોસમી વરસાદને લઈને? બિલકુલ તે ધરતી જે પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેને લઈને હવે હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી છે કે અપર એર સાયક્યુલેશન જે સર્ક્યુલેશન સિસ્ટમ જે છે જે રાજસ્થાનમાં સક્રિય થઈ છે, જેના કારણે જે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની જે આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં પણ જે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। જે પ્રમાણે આ જે સિસ્ટમ જે છે સક્રિય બની છે, તો જેને લઈને જે અમદાવાદ સહિત કેટલાક જે જિલ્લાઓ જે છે તેમાં 3 થી 4 ડિગ્રી જે તાપમાનમાં જે છે વધારો થવાની પણ જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જેના ઉપરથી હવે અંદાજો લગાવી શકાય છે કે જે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ગરમીનો જે પારો વધ્યો હતો, તેવી જ રીતે આ સિસ્ટમ જે સક્રિય હોવાના કારણે જે અમુક જિલ્લાઓમાં ક્યાંક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અમુક જે જિલ્લાઓ જે છે ત્યાં જે 2 થી 5 ડિગ્રી જેટલો જે વધારો જે તાપમાનમાં પણ વધારો થવાની પણ જે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, તેના ઉપર હવે જે અંદાજો લગાવી શકાય છે કે જે અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં જે પણ ગરમીમાં જે છે વધારો થઈ શકે છે। ધરતી જી મોનિકા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર।